The word of God shows us our dirt. ઈશ્વરનું વચન આપણામાં આપણને આપણી It ધૂળ also દેખાય purifies us of our dirt. અને આપણામાં જે ધૂળ લાગેલી છે એને ધોઈ પણ નાખે છે. Amen. આમેન. Amen. આમેન. But today I want to just speak on one foundation, that's the foundation of separation, which I love the most. હા, પણ આજે એક પાયા વિશે વાત કરવા માંગુ છું, એક જ પાયા વિશે જે અલગતા ઉપર છે, જે મને બહુ ગમે છે. Separation. અલગ થાવ. You and I as believers cannot go hand in hand with the world. તમે ને હું વિશ્વાસી તરીકે જગતની સાથે હાથ મિલાઈને આપણે આગળ ચાલી શકતા નથી. You and I as believers cannot compromise with the world. તમે ને હું વિશ્વાસી તરીકે જગતની સાથે કોઈ રીતે સમાધાન કરી શકતા નથી. You and I can never be friendly with the world. તમે ને હું કોઈ પણ રીતે કદી પણ જગતની સાથે મિત્રતા રાખી શકતા If નથી. you become a believer, then you are straight off becoming enemy of the world. હા, તમે જ્યારે પણ જે દિવસે તમે વિશ્વાસી બનો એ જ દિવસથી તમે જગતના માટે દુશ્મન બની જાઓ છો. Amen. આમેન. Amen. આમેન. The world starts hating you because of Jesus Christ. જગત પ્રભુ ઈસુના કારણે તમારો ધિક્કાર કરતું થઈ જશે. Oh, if you are an atheist, આ તમે જો ઈશ્વરમાં માનતા જ નથી the world will not hate you. તો તમને દુનિયા કદી ધિક્કાર નહીં કરે. But if you believe in Jesus, પણ જો તમે પ્રભુ ઈસુમાં વિશ્વાસ that કરો very day you come in enmity with the world. એ જ દિવસથી તમે જગતની સામે દુશ્મન તરીકે The ઉભા world થઈ જાઓ છો. starts hating you. જગત તમને ધિક્કારતું થઈ જશે. Amen. આમેન. And then the times of persecution starts for a believer. અને પછી વિશ્વાસીના માટે સતાવણીના દિવસો શરૂ થઈ But જાય છે. still a believer is a person who always wants to separate himself from this world. પણ વિશ્વાસી એ તો એવો જ વ્યક્તિ છે જે હંમેશા પોતાની જાતને આ જગતથી અલગ કરવા માંગે છે. Come persecution, come rejection, come problems, come scarcity, yet he will want to be separate from this world. આ જગતમાં સતાવણી આવે, પ્રશ્નો આવે, મૂંઝવણો આવે, દુઃખ આવે, પણ એ પોતાની જાતને આ જગતથી અલગ કરવા માંગે છે. He will stand alone for God. ઈશ્વરના માટે એકલો ઉભો રહેશે. He is willing to face hardships for હા, Jesus. પ્રભુ ઈસુના માટે એ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર He is છે. willing to go through the wilderness. હા, એ અરણ્યમાં થઈને જવા માંગે છે. He is willing to go to the unknown. એ અજાણી જગ્યાએ જવાના માટે તૈયાર છે. He doesn't know his future, but he knows that God who holds his future. હા, એ એનું ભવિષ્ય જાણતો નથી, પણ એ ઈશ્વરને જાણે છે જેના હાથમાં એનું ભવિષ્ય છે. Hallelujah. હાલેલુયા.